ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ ભગવાન ઉપર આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ। શ્રદ્ધા તો હોવી જોઈએ ભગવાન ઉપર, પણ ગમે ત્યાં ગમે તે પથ્થરને પરમાત્મા માનવા લાગીએ, ગમે તેને પરમાત્મા સમજીને પૂજવા લાગીએ તો એનું શું ફળ મળે છે એ આ કહાની ઉપર બતાવવામાં આવે છે। સુંદર કહાની છે કે એક ગામની અંદર એક ભગવાનનું મહાદેવ બનાવ્યું હતું, જ્યાં ગામ લોકો રોજ દર્શન કરવા જાય। પણ એ જે ભગવાનનું મહાદેવ હતું એ ગામથી બહાર જંગલ જેવો જે વિસ્તાર હતો એમાં હતું। મહાદેવની આજુબાજુ ઘણું મોટું મેદાન હતું જ્યાં ઝાડ વાયા હતા। આખું ગામ ત્યાં દર્શન કરવા આવે મહાદેવજીના। એમાંય એકવાર શિવરાત્રી જેવો મહાન પર્વ આવ્યો। હવે જે શિવના ભગત છે એ કદાચ રોજ ન જતા હોય મહાદેવ દર્શન કરવા, પણ શિવરાત્રી એ અવશ્ય જાય। તો શિવરાત્રી આવી, આખું ગામ ફળ ફૂલ દૂધ જળ બધો પૂજાપો લઈ અને મહાદેવ દર્શન કરવા માટે ગયા હતા। હવે એ ગામની અંદર એક ભાઈ રહેતા હતા, એ ગયા મહાદેવ દર્શન કરવા। હાથમાં પૂજાપો હતો, ફળ લીધેલા, ફૂલ લીધેલું, શિવજી ઉપર ચડાવવા જળ બિલ્લીપત્ર દૂધ બધું લઈને આવ્યા હતા। શિવરાત્રી હતી ને આજે। જેવા મહાદેવ પહોંચ્યા એ ભાઈએ જોયું કે ઓહો, આજ તો મહાદેવમાં બહુ ભીડ છે, લાઈન લાગી છે લોકોની। અને મહાદેવના જે સેવાધારી હતા ટ્રસ્ટીઓ, એ લોકો બધાને લાઈનમાં ઉભા રાખતા હતા કે લાઈન બાય લાઈન જેનો નંબર આવે એક એક અંદર શિવજીના દર્શન કરવા જાઓ અને શાંતિ શાંતિ એક એક ત્યાં જળ ચડાવો, ફૂલ ચડાવો। હવે લાઈન એટલી મોટી લાગેલી, એટલી બધી પબ્લિક હતી, તો જેટલી પબ્લિક હોય એ પ્રમાણે બાર મેદાનમાં બધાના ચપ્પલે હોય। એટલે આ ભાઈએ વિચાર્યું કે આજે શિવરાત્રીના મહાન પર્વ પર કેટલી બધી પબ્લિક આવી છે મહાદેવ, કેટલા બધાના ચપ્પલોય પડ્યા છે। હવે આટલી બધી પબ્લિક કદાચ ઉતાવળમાં મારા ચંપલ લઈ જશે તો, કારણ કે મેં તો હજુ નવા જ લાવ્યો હું, 2 દિવસ થયા હે, અને કેટલી સારી કંપનીના પાછો ચપ્પલ લાવ્યો હું, કેટલા મોંઘા હે પાછા। હવે ચપ્પલ વગર તો મહાદેવ આવી ના એકું, કાંટા કાકરા વાગે એટલે તો ચપ્પલ પહેરીને જ આવવું પડે એવું હતું, કારણ કે જંગલમાં હતું મહાદેવ। પણ ચિંતા એ હતી કે હું જ્યારે મહાદેવજીની અંદર પૂજા કરવા જઉં અને મારા ચપ્પલ કોઈ લઈ જશે તો। એ ભાઈએ વિચાર્યું કે ચપ્પલ તો મહાદેવમાં લઈને ન જવાય, પાપ લાગે, ભગવાનનું સ્થાન છે, ત્યાં આપણે જૂતા ના લઈ જઈ શકીએ, મતલબ બહાર જ કાઢીને જવાનું છે। થોડી બુદ્ધિ ચલાવી પછી એક વિચાર આવ્યો કે ચલો આ બધાના જે ચપ્પલ હે ને એના કરતા થોડા દૂર મૂકી આવું, જેથી કોઈ મારા ચપ્પલ પહેરી ન જાય। એ ભાઈ દૂર મૂકવા માટે જાય છે। પાછો મનમાં વિચાર આવ્યો
કે હું આ ઝાડ નીચે ચપ્પલ તો મૂકી દઉં, પણ કદાચ અહીંયાથી નહીં કોઈ પહેરી જશે તો એના કરતા એક કામ કરું, થોડોક ખાડો ગારી અને ચપ્પલ દાટી દઉં, કારણ કે ચપ્પલ જમીન ઉપર પડ્યા હોય તો કોઈ પહેરીને હાલતું થાય, દાટેલા તો કોઈ કાઢીને લઈ નહીં જાય. તો એ ભાઈએ માટી થોડી આઘી પાછી કરી ઝાડ નીચે અને અંદર ચપ્પલ મૂક્યા અને માટી હતી એમ નામ પાછી વારી દીધી ઉપર, ચપ્પલ ઉપર ઢાંકી દીધા ચપ્પલ માટીથી. પાછો એ ભાઈના મનમાં વિચાર આવ્યો કે ચપ્પલ તો મેં ડાયટા, કોઈ નહીં લઈ જાય હવે આમાંથી કાઢીને, પણ અહીંયા તો એક જ સરખા બધા ઝાડ હે મેદાનમાં અને ચારે બાજુ ઝાડ જ ઝાડ, ઝાડ જ ઝાડ હે. તો હું જ્યારે મહાદેવમાં દર્શન કરીને પાછો આવું તો કદાચ હું ભૂલી જઈશ કે મેં કયા ઝાડ નીચે ચપ્પલ ડાયટા હતા. તો એક કામ કરવા દે, થોડું નિશાન કરી દેવા દે. એટલે એ ભાઈને વિચાર આવ્યો કે મારા હાથમાં જે આ ભગવાનને ચડાવવાનો પૂજાપો હે ને, એ થોડો નિશાનીના રૂપે મૂકીને જઉં, એટલે મને યાદ રહેશે કે અહીંયા મેં ચપ્પલ મૂક્યા હતા. એ ભાઈએ ત્યાં થોડી ફૂલની પાંખડીઓ મૂકી નિશાની. પાછો મનમાં વિચાર આવ્યો, જો વિચાર એવા હે, તમે એક વ્યર્થ વિચાર કરો તો પછી 1000 વ્યર્થ વિચાર આવે, એક પોઝિટિવ કરો તો કેટલાય પોઝિટિવ આવે. એ ભાઈના એક જ વિચારો હતા, ચપ્પલ કોઈ લઈ ન જાય, એટલે એની ઉપર જ માઇન્ડ ચાલતું હતું. એ ભાઈએ વિચાર્યું કે પવન છે, ખુલ્લો મેદાન છે, તો આ ફૂલની પાંખડીઓ જો ઉડી જાય તો નિશાન તો રહેશે નહીં કે મેં અહીં ચપ્પલ ડાયટું છે એવું. એક કામ કરું, સામે ઈટારીઓ પડી હે ને એ મને મૂકી દેવા દે, 2-3 ઈટારીઓ મૂકી દેવા દે અને પછી અંદર ફૂલ મૂકું એટલે પવન ના ઉડે નહીં અને નિશાને રહે ઈટારીઓનું, ફૂલોનું. 2-4 ઈટારીઓ એ ભાઈ લઈ આવ્યો, આજુબાજુ ઊભી આડી ગોઠવી અને વચ્ચે થોડા ફૂલ મૂક્યા, થોડું અબીલ ગુલાલ નાખ્યું નિશાની માટે. ફૂલ ઉડી જાય તો કદાચ અબીલ ગુલાલ તો જમીન ઉપર ચોટેલું રહે. નિશાની કરી અને મનને સંતોષ થયો કે હવે વાંધો નહીં આવે, હવે મારા નવા ચપ્પલ ક્યાંય નહીં જાય, કોઈને ખબર જ નહીં અહીં ચપ્પલ હે, કોણ લઈ જાય કાઢીને. ગમે એટલો પવન આવે તો ફૂલ ઉડે, કઈ અબીલ ગુલાલ જે ચોઈટું હે થોડું જ જશે હવે જમીન ઉપરથી, અને ઈટારીઓ થોડી ઉડે ધૂળ પવનમાં. હવે શાંતિથી ભગવાનની પૂજા કરવા જાઉં, હવે ચપ્પલની કોઈ ચિંતા નહીં. એ ભાઈ શાંતિથી લાઈનમાં લાગી ગયા. કલાક 1.5 કલાક પછી નંબર આવ્યો. સરસ મહાદેવજીની પૂજા કરી. શિવરાત્રી હતી, મહાદેવજી ઉપર દૂધ ચડાયું, જળ ચડાયું, ફૂલ ચડાયા, ફળ લઈ ગયો તો મહાદેવજીના સાનિધ્યમાં મૂક્યો અને સરસ દિલથી પ્રાર્થના કરવા લાગ્યો મહાદેવજીની. મહાદેવજીની પ્રાર્થના પૂરી થઈ, મહાદેવની પ્રદક્ષિણા કરી. આમાં 2-2.5 કલાક થઈ ગયા. બધી પૂજા જ્યારે શાંતિથી પૂરી થઈ એટલે એ ભાઈએ વિચાર્યું ચલો હવે ઘરે જવું. હવે જેવા મહાદેવના પગથિયા ઉતર્યા એટલે એમને યાદ આવ્યું કે ચપ્પલ મેં એક ઝાડ નીચે ડાયટા છે, ત્યાંથી કાઢીને મારે લઈ જવાના છે પહેરીને. જેવી મેદાનમાં નજર કરી તો જે ઝાડ નીચે એમને ચપ્પલ ડાયટા હતા
ત્યાં 30-40 વ્યક્તિઓની લાઈન લાગેલી હતી, હાથમાં પૂજાપા લઈને ઉભા હતા. પેલા ભાઈને નવાઈ લાગી કે મહાદેવ અહીંયા છે, શિવલિંગ અહીંયા છે, પૂજા અહીંયા કરવાની હોય, અને આ ગામ લોકો ઝાડ નીચે કેમ લાઈન લગાવીને ઉભા છે? એ ભાઈ ગયા. જેવા ગયા તો એમને એમ કે ઈટારીઓ આઘી કરીને ચપ્પલ કાઢીને પહેરીને ઘર ભેગો થઈ જઈશ, પણ એટલું આસાન નતું. જેવા એ ભાઈ ઝાડની નજીક ગયા તો ત્યાં લાઈનમાં ઉભા રહેલા લોકો કે છે કે એ ભાઈ બતાતું નહીં, આ લાઈન છે ઈ ક્યાં આગળ જાય હે? તું પાછળ જા, લાઈનમાં ઉભો રે. પેલો ભાઈ કે તમે બધાએ અહીંયા લાઈન કેમ કરી હે? તો પેલી જે લાઈનમાં ઊભી હતી પબ્લિક કે હે બતાતું નહીં, આ નીચે પૂજા કરી રહ્યા હે, ઈ પૂજા કરવા માટે અમે બધા અહીંયા લાઈનમાં ઉભા હી. તારે જો પૂજા કરવી હોય તો લાઈનમાં જા, તને વચ્ચે કોઈ અંદર ઘૂસવા નહીં દે. પેલો ભાઈ કે છે પણ મહાદેવજી તો સામે છે, અહીંયા કેમ પૂજા કરો હો? કે તો એક બીજો ભાઈ રહેતા કે અહીંયા ભગવાન પ્રગટ થયા હે, એટલે અમે બધા અહીંયા દર્શન કરીએ હી, પૂજા કરીએ હી. પેલો ભાઈ કે કેવી રીતે પ્રગટ થયા હે? તો ગામની પબ્લિક કે અમે રોજ મહાદેવ દર્શન કરવા આવીએ હી, અહીંયા મેદાનમાં કશું કોઈ દી નહીં હોતું, અને આજે અમે શિવરાત્રીના દિવસે મહાદેવ આયા તો એક ઝાડ નીચે નાનું એવું ઈટારીઓનું મંદિર હતું, અને અંદર ફૂલ, અબીલ, ગુલાલ બધું હતું. ભગવાન પ્રગટ થયા હે અહીંયા, એટલે અમે બધા પૂજા કરવા, દર્શન કરવા અહીંયા લાઈનમાં લાગ્યા હે. પેલો ભાઈ કહે ગામની પબ્લિક ને, કોઈ ભગવાન પ્રગટ નહીં થયા, ખસો આગા જાઓ, મને મારા ચપ્પલ લેવા દો. કે ગામની પબ્લિક કે અહીંયા દેવસ્થાનમાં તારા ચપ્પલ ચાથી આયા? અહીં તને છે બતાય હે ચપ્પલ? એમ કરીને તું લાઈનમાં આગળ ઘૂસવા માંગે હે. કે પેલો ભાઈ કહે તમે મારી વાત સાંભળો, આજે શિવરાત્રી હતી એટલે મને ખબર હતી કે મહાદેવમાં બહુ ભીડ હશે, રોજ કરતા આજ પબ્લિક વધારે હશે. માના 2-3 કલાક તો મારે મહાદેવમાં કદાચ વયા જશે, અને એટલી વારમાં મારા નવા ચપ્પલ કદાચ કોક લઈ જાય તો. એટલે મેં ચપ્પલ કોઈ લઈ ન જાય એ માટે બધાથી દૂર અહીંયા ઝાડ નીચે મૂકવાનું વિચાર્યું. પણ મને વિચાર આવ્યો કે ચપ્પલ હું અહીંયા મૂકીને જઈશ તોય લઈ જનારા તો લઈ જશે, એના કરતા લાય ખાડો ગારીને દાટીને મૂકી દઉં, જેથી કોઈ ભારે નહીં અને કોઈ મારા ચપ્પલ લઈ ન જાય. એટલે મેં ખાડો ગારીને ચપ્પલ દાટીને ઉપર માટી વારી દીધી. પણ પાછો મનમાં મને એવો વિચાર આવ્યો કે એક જ હરખા બધા ઝાડ હે મેદાનમાં, યાદ નહીં રે કે કયા ઝાડ નીચે ચપ્પલ દાટ્યા હતા. તો એટલે મેં જ નિશાનીના રૂપમાં ઈટારી મૂકી હતી, અને ત્યાં થોડું ફૂલ ને અબીલ ગુલાલ નાખીને ગયો હતો. કારણ કે પવન આવે તો કદાચ ફૂલ ઉડી જાય, પણ ઈટારીઓ ક્યાંય જાય નહીં, એટલે ઈટારીઓનું નિશાન રહે કે મેં અહીંયા ચપ્પલ દાટ્યા હે એવું. કોઈ અહીંયા ભગવાન પ્રગટ નહીં થયા. ચપ્પલ હે મારા, ખસો આવે અને લેવા દો ચપ્પલ મને. અમથું આજે શિવરાત્રી હિસાબે મોડું થઈ ગયું છે, અને એમાં અડધી કલાક પછી તમે બગાડી બધાએ કરીને. એ ભાઈ આયા, ઈટારીઓ હતી ખસાડી દીધી ત્યાંથી. લોકોએ જે પૂજાપો ચડાયો તો એ હટાયો, માટી ખોતરી, તો સાચે અંદરથી ચપ્પલ નીકળ્યા. લોકોને એ ભાઈની વાત ઉપર વિશ્વાસ બેસી ગયો. આપસમાં બધા ચર્ચા કરવા લાગ્યા, અરે રે, આપણને એમ કે ભગવાન પ્રસન્ન થયા હે, પ્રગટ થયા હે,
પણ અહીંયા કોઈ ભગવાન પ્રગટ નહીં થયા. આ તો આજ ભાઈએ મૂકી હતી ઈટારીઓ ને ફૂલ ને અબીલ ગુલાલ ને બધું, અને આપણે હારા ભગવાન ભગવાન કરી અને અડધી કલાકના લાઈનમાં લાગ્યા. હી કે હાલો ઘર ભેગા થાવ સાના માના કે કરીને બધી પબ્લિક હાલતી થઈ. પેલો ભાઈએ તે એના ચપ્પલ લઈને પહેરીને ચાલતો થયો. હવે દેખો આ વાર્તા જે છે એનો સાર શું છે? સાર મહત્વનો છે ને. તો આ વાર્તાના સારમાં એવું બતાવવામાં આવે છે કે આ સૃષ્ટિને રચનાર પરમપિતા પરમાત્મા શિવ છે. શિવ દ્વારા આખી સૃષ્ટિની રચના થઈ છે, અને ત્યારબાદ સતયુગના 33 કરોડ દેવી દેવતાઓ બતાયા છે. હવે આપણે ધરતી ઉપર જે આપણો પિતા છે પરમાત્મા, એ શિવની પ્રતિબિંબ બનાવ્યું, શિવલિંગ મહાદેવ બનાવ્યું, અને શિવની પૂજા કરીએ છીએ, બરોબર છે. અમે તો એવું કહીએ છીએ કે ચલો કદાચ તમે શિવને નથી માનતા, તમે રામજી મંદિર જાઓ છો, બરોબર છે, હવેલીએ જાઓ, સ્વામિનારાયણ મંદિરે જાઓ, માતાજીના મંદિરે જાઓ, એ પણ એક પવિત્ર મૂર્તિઓ છે, પવિત્ર સ્થાન છે, જ્યાં જવાથી તમારી આત્મા પવિત્ર બનશે, જ્યાંના પવિત્ર વાતાવરણમાં તમારા મનને શાંતિ મળશે, આનંદ મળશે, સુખ મળશે. પણ આ વાર્તા ઉપર સમજાવવાનો અમારો મતલબ એ છે કે આથી વધારે તમે અંધશ્રદ્ધામાં ન પડો. તમે રામજીને, શ્યામજીને, ઘનશ્યામજીને માનો ત્યાં સુધી બરોબર છે. તમે માતાજીને માનો તોય ચલો બરોબર છે, પણ પછી તમે અહીંયા ભગવાન પ્રગટ થયા ને અહીંયા માતાજી પ્રગટ થયા ને આ બધી અંધશ્રદ્ધામાંથી નીકળો. આના તનમાં માતાજી આયા ને અહીંયા માતાજીએ દર્શન દીધા ને અહીંયા માતાજી પ્રગટ થયા હે ને શિવ બાબા કે છે નહીં, આ બધી એક અંધશ્રદ્ધા કહેવાય, અંધવિશ્વાસ. જેમ 3 ઈટારીઓ પડી હતી, થોડું ફૂલ ને અબીલ ગુલાલ પડ્યું હતું, તો લોકોએ શું વિચારી લીધું? મહાશિવરાત્રી છે ને, ભગવાન પ્રગટ થયા હે કરીને મંડા પૂજવા. એમ કોઈ ભગવાન પ્રગટ ન થાય. કલયુગ છે, કલયુગની અંદર દેવી દેવતાઓ ન હોય, સતયુગમાં દેવી દેવતાઓ હોય. આવી રીતે અલગ અલગ સ્થાનો ઉપર આનામાં માતાજી આવે હે ને અહીંયા માતાજી પ્રગટ થયા ને એ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને આપણા પરમપિતા પરમાત્માને ઓળખો. વૈકુંઠમાં જવું છે તો કૃષ્ણ જેવી પવિત્ર આત્માને બનાવો. અક્ષરધામ જવું છે તો સ્વામિનારાયણ બાપા જેવી પવિત્ર આત્માને બનાવો. રામ રાજ્ય જોતું છે તો રામ જેવા નિર્મળ સહનશીલ બનો. બાકી એમ કાંઈ નાની નાની દેરીઓમાં ભગવાન હે માની અને આપણું તન મન ધન સમય સંકલ્પ શ્વાસ શક્તિ વાપરવાનો કોઈ મતલબ નહીં. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું છે કે તું મને પૂજીશ તો મને પામીશ, તું ભૂતને પૂજીશ તો ભૂતને પામીશ, તું દેવને પૂજીશ તો દેવને પામીશ. તો આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું છે. ઈશ્વર એક છે, એને આપણે ખાલી હજારો નામથી પોકાર્યો છે. કોઈએ પાપકટેશ્વર કીધો, કોઈએ રામેશ્વર કીધા, કોઈએ અમરનાથ કીધા, કોઈએ કાશી વિશ્વનાથ કીધા, કોઈએ પંચમુખી કીધા, અલગ અલગ નામો આપ્યા. કોઈએ ભૂતનાથ કીધું, કોઈએ બબુલનાથ કીધા.
છે તો બધા પરમાત્માના જ નામ. એ પરમાત્મા આપણો પિતા છે અને પરમાત્મા કહી રહ્યો છે કે હું તો અભોગતા છું, મારે કોઈ દૂધ, જળ, ફૂલ, ફળ કશું નથી જોતું, પણ તોય તું કદાચ મારા દ્વારે આવે અને આ બધું જ્યારે તું મને સ્વીકાર કરાવે હે તો હું એનું 1000 ગણું તને રિટર્નમાં પાછું આપું છું. બાકી શિવ કે છે હું સ્વયંભૂ અભોગતા છું, મારે આ કશાની જરૂર નહીં. બસ મનથી, બુદ્ધિથી અને દિલથી તું મને યાદ કર. એટલે હવે પછી જ્યારે કોઈ આપણને એવું કે કામની અંદર માતાજી આવે હે ને અહીંયા ભગવાન પ્રગટ થયા ને અહીંયા પીર બાબા પ્રગટ થયા ને અહીંયા બાધા રાખીએ તો આમ મળી જાય ને અહીંયા બાધા રાખીએ તો આમ થાય ને, એવા બધામાં પડવાનું નહીં. વગર બાધા રાખે તમારા જીવનમાં જે તકલીફ છે એ દૂર થાય ને તમારું જીવન સુખમય બને એવા લાંબો સમય સુધી તમે જ્યારે સંકલ્પો કરશો તો એ સંકલ્પોનો પ્રભાવ તમારા જીવન ઉપર પડશે અને ઓટોમેટિક જીવનમાં સારું થઈ જશે. સંકલ્પથી સૃષ્ટિની રચના થઈ છે, સંકલ્પોથી બધું થાય છે. પોઝિટિવ વિચારવાનું ચાલુ કરી દેશું તો જીવન સુખી. તો આ વાર્તા આપને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય જણાવશો. ધન્યવાદ.